गाइस बધી એમટીએસ બંધ થઈ ગઈ ને અમારો થઈ ગયો જોરદાર દાવ છે ને કમ્પ્લીટ આપકો અમદાવાદનો ફ્લાવર જો 5 કિલોમીટર ચાલીને આવ્યા છીએ અત્યારે મિત્ર મળી ગયા છે અમને તો ગાઈસ હવે અમે લોકો ફરવા આવ્યા હતા એકચ્યુઅલી આપણે રિવરફ્રન્ટ સાઈડ બરાબર સાઈડ તો દેખાડવા માટે હું જતો હતો પણ એવું થયું ને કે એમટીએસ બધી અત્યારે મોદી માટે જતી રહી ખબર નહીં 40 રૂપિયાની ટિકિટ લીધી બધા પૈસાની પ્લાનિંગ થઈ ગયું છે ગાઈસ હે ગાઈસ એટલે 45 રૂપિયાની ટિકિટ વેસ્ટ ગઈ છે અને અહીંયાથી હવે 5 કિલોમીટર દૂર છે ચાલતા જઈએ છીએ અમે ચાલતા જવાનો સંઘર્ષ કર્યો છે હવે ત્યાં જઈને એનર્જી રહેશે કે નહીં એ પણ ખબર નથી એટલે આવું થઈ ગયું છે બોલો આવવાના બધું પૈસા તો ઊભા હા પૈસા તો ગયા હવે અમારે એટલે ભગવાન ભરોસે આવવાનું તો સારું ચલો મળીએ તો ભાઈ તો ગાઈસ બધી એમટીએસ બંધ થઈ ગઈ ને અમારો થઈ ગયો જોરદાર દાવ હવે ચાલતા જવાનું છે 5 કિલોમીટર અહીંયાથી છે ગમે તેમ આ તમને કાઈટ રોડ દેખાડશે બરાબર આ રહી છે પબ્લિક આપણી तो गाइस यहाँ तो आप देख सकते हैं हम कैसी कैसी गलियों में से गुजर रहे हैं इसी बात पे आप लाइक ठोक दो शेयर कर देना पूरी जगह पे यूट्यूब ब्लॉग कर देना पूरा पता नहीं हम कौन से मार्केट में आ गए हैं इधर सब कोड है यानी कि छोटे छोटे घर जो पहले के अहमदाबाद में होते हैं ना वो इधर अतुल का कुछ बुक स्टॉल आ गया है देखो भाई जो बहुत फेमस है मेरा कॉल आया बाद में आपको कॉल करता हूँ हेलो और गाइस हम रतनपुर आ चुके हैं ये अहमदाबाद का सबसे बड़ा मार्केट है जो शादी के जूड़े कंप्यूटर सब लेने का दिखाता हूँ आपको यस भाई कैसा लग रहा है नाइस नाइस अभी तो रतनपुर से थोड़ा आगे आ चुके हैं वो बुक स्टोर का उधर स्टोरी चल रहे हैं जब पहुँचेंगे तब आपको दिखाऊंगा चिंतन बोलो कुछ कैसा लग रहा है 5 किलोमीटर चलने का है गाइस ये बग है ना घर पे जाके तो उठने ही नहीं वाले कल और ये बच्ची बाइक नाचते और हमको ठोक डालते हैं तो गाइस શૂઝમાં પણ બધું અહીંયા કમ્પ્લીટ છે હા આખી બજાર તમે જોઈ શકો છો 3 દરવાજા બાજુમાં આવી જાય ચાલ બેક બધું જ ગાઈસ તમને અહીંયા મળી રહેશે ભીડ ખાલી તમે જોઈ શકો છો અહીંયા જબરદસ્ત ભીડ છે तो गाइस इधर ये लाल दरवाजा का मार्केट है इधर सब फूल सब बहुत सस्ते मिलते हैं इधर आने का शॉपिंग करने का जलसा करने का सस्ते में तो इधर ही आने का જોઈ શકો છો ગાઈસ अच्छा प्रियांश આપણને कैसे આનું ઇન્ફોર્મેશન આપશે પ્રિयांश બોલ તો લાલ દરવાજા ને કહેવાય જે આ પોલીસ થઈને એ ગાડી કોઈ બી વસ્તુ લો તમને સસ્તા મળે કલે તો ચાંદપુરના રાસ પર એવું ચાલી જાય તો ચાલી જાય ને ભાઈ તો એ કોઈ બી ખરીદી કરે આપણે શોપિંગ વોપિંગ પૈસા ઇન્કમ ઓછી હોય તો એની ગાડી આવું સૌથી સારું મળે મંદિર આવ્યા છે ભદ્રકાળી માતાજીનું મંદિર છે બહાર બધું પૂજાનો સામાન પણ મળે છે માર્કેટ એવી ભરાય તમને જે વસ્તુ જોઈતી એ બધી મળી જશે અહીંયા તો ગાઈસ કમ્પ્લીટલી અમે લોકોએ 3 કિલોમીટર ચાલી રહ્યા છે પણ હવે અમારા એનર્જી હાવ જતી રહી છે આ પાછળ છે પેલા બંને તો ગાઈસ ઇધર અમારી એનર્જી की 15 घंटे गई है એટલે આવું કંઈક છે અને અત્યારે અમે લોકો પેલો રિવરફ્રન્ટ ક્રોસ કરી રહ્યા છીએ હા કઈ નથી કે ભાઈ સાબરમતી યાર રિવરફ્રન્ટ સાબરમતી ક્રોસ કરી રહ્યા છીએ હવે અમે તો ગાઈસ અમે આવી સાબરમતી ક્રોસ કરવા માટે એક ટેકનિક આ તમને આપું છું આને રોડ કહેવાય રોડ બતાવીને આ રોડ કહેવાય આના પગ કહેવાય માર એને ધીમે ધીમે ચલાવવાનું બહુ ફાસ્ટ ચલાવીએ ને પછી ત્યાંથી ઢેર થઈ જશે અને અમે સવારના કેટલા 9:30 નીકળ્યા છીએ કેટલા વાગ્યા 12
34 12:34 થઈ ગઈ છે ગાઈસ. આ ગાઈસમાં અમારી છે ગાઈસ. આ કાપી એટલે નાખી. આમાં એવું થયું કે 45 વાળી ટિકિટ લીધી હતી ને, પણ એએમટીએસ બસ બંધ થઈ ગઈ. હા 45 વાળી મેં અમારી પત્તા કાઢાઈ હવે તો ગાઈસ જો સબસ્ક્રાઇબર दिस इज सब्सक्राइबर हमारे सब्सक्राइबर वो गाइस मीटअप हो रहा है हमारा. ચલો बता फैंस मैंने गाइस इनकी अम्मा बहन पे आ जाऊंगा. जो भाई चिंतन वाघेला ब्लॉग જો અમારા મિત્ર મળી ગયા છે અમને. શું નામ છે? લક્કીભાઈ આપણને મળ્યા છે. મળી ગયા છે અમને. મારું બહુ લકી છે ના જુઓ પાછળ પેલો ભાઈબંધ જુઓ, આનો મિત્ર ત્યાં આગળ બેસી ગયો છે, ઊભો નહીં દેખતો. અમારા જેવી હાલત થઈ ગઈ છે. હાય કરે છે. અત્યારે એમાં આ જેવી ટાઈટ થઈ ગઈ છે ગાઈસ, કંઈ બોલવા જેવું જ નહીં રહ્યું ગાઈસ. ભાઈ ગયો ભાઈબંધ, એમનો બી ભાઈબંધ આવી ગયો. ચલો ભાઈ મળીએ. તો અમે ભાઈ જોડે સબસ્ક્રાઈબ કરી દીધી છે અમારી ચેનલ, એટલે અમારે કેટલા 570 સુધી પહોંચવા આવ્યા છીએ. 532 સુધી પહોંચવા ગયા છે ગાઈસ. ખાલી અમારા 600માં કેટલા 70 પૂરે, તમે 70 અમને સબસ્ક્રાઈબર કરી દો તો આ વખતે કાઇટ ફેસ્ટિવલ બતાવ્યો છે. આ ઉત્તરાયણ છે 14 તારીખે અમે ઉત્તરાયણ જેવી કરવાના છીએ ને, તમે આમ વિડીયો જોઈને એવું થઈ જશે ને તમને, ઓહો તમે આમ થઈ જશે કે આ ચિંતન વાઘેલાએ શું ઉત્તરાયણ કરી. શું કહેવું, આ વખત પ્લાનિંગ બહુ સારો કર્યો છે ઉત્તરાયણનો, ખર્ચો બી એવો કંઈ સારો કર્યો છે ચિંતને. અમારા માટે બી એવો દોરી પતંગ આવ્યો છે. તો હવે જોઈએ ઉત્તરાયણના દિવસ શું થાય છે. હવે આગળ તમને બતાવીએ રિવરફ્રન્ટ. પર પર્સનની આવજો અમદાવાદમાં, મજા આવશે. અને બીજી આગળની ઇન્ફોર્મેશન તમને આપશે પ્રિયાંક. જો કાઇટ ફેસ્ટિવલ તમને જોવા માંગી રહ્યા હતા એ રહ્યો સામે. જો બતાવી ચલો પતંગો એટલી. આ જુઓ રિવરફ્રન્ટ છે, બતકો બધા નીચે. અમારે પેલી સાઈડ જવાનું છે. તમે મેટ્રોમાં આવ્યા હોત ને ગાઈ તો મારે 45 રૂપિયા બી ના બગડત અને આવી હાલવાની બી ના થાય. એ જ નહીં યાર. અહીં ચાલી જાય તમારા પગની પગ ખંડાઈ ગઈ છે. આ જુઓ નદી, આખી તમને રિવરફ્રન્ટ દેખાડું જ. જુઓ અંકલ એવું કહી ગયા કે રાતે બધું લાઇટિંગ હોય. ત્યારે સૌથી બેસ્ટ વ્યૂ આવે છે અહીંયાનો. અને તમને જો અહીંયાથી હું તમને પેલો શું કહેવાય ફ્લાવર તો બતાવું. જો સામે રહ્યો ફ્લાવર ઉપર બેક કેમેરો કઈ તમે તો કઈ જો આ તમે નીચેથી જુઓ છો ને, તો કઈ આ ફ્લાવર શું છે તમે જો બહારથી જોઈ લો, અંદર ત્યાં જવાનો ટાઈમ નહીં. આ જો તમે દેખાડ દો આખો ફ્લાવર છો અહીંયાથી. જો છે ને કમ્પ્લેટ આખો અમદાવાદનો ફ્લાવર છો. હજુ અંદર ઘણું બધું ફરવા જેવું છે, પણ અહીંયાથી કંઈ દેખાતું છે નહીં. નીચેથી લેવાની છે આપણે ટિકિટ. જો અહીંયાથી બરાબર ટિકિટ બારી આ રહી, ત્યાંથી ભાઈ એન્ટ્રી છે. આખો ફ્લાવર શો અહીંયા છે બરાબર. જો આ રિવરફ્રન્ટ છે ગાઈસ. હા નીચે ઉપર પણ ત્યાંથી પાછું ઉપર ચડવાનું રહેવા દે. પાછું ઉપર ચડવાનું નીચે ચડવાનું. તો ગાઈસ અમારી આમને તેમ લેવાઈ જઈશ બરોબર નહીં, ઉપર નીચે કરીને જ તે તકલીફ થઈ ગઈ છે ગાઈસ, બહુ તકલીફ. તકલીફ એટલે પેટમાં હવે અન્ન જોઈએ છે. અમે અન્ન દીધું બાબા. 5 કિલોમીટર ચાલીને આવ્યા છીએ અત્યારે. પાછું જવાનું નહીં 5 કિલોમીટર. હવે નહીં એનો તો ગાઈસ જો ફાઇનલી હવે રિવરફ્રન્ટ આવી ગયા છે અમે લોકો. આ તમને આખો રિવરફ્રન્ટ દેખાડી દઉં અને ત્યાં છે કાઇટ શો. હું મારો તમને ઝૂમ કરીને દેખાડું. હા જે બધું ઉપર જુઓ છો એ ત્યાં જ છે કાઇટ શો. ત્યાંથી અમારે અહીંયાથી ચાલીને જવાનું છે ત્યાં. પણ એકચ્યુઅલીમાં ગાઈસ અમે 5 કિલોમીટર ચાલીને આવ્યા છે બોસ. બહુ અઘરી વસ્તુ છે, બહુ અઘરી વસ્તુ છે અહીંયા ચાલવું ને 5 કિલોમીટર.
હવે હું સીડી ચડું છું ને તો મારા પગ નહીં વળતા બોલો હવે તકલીફ થઈ ગઈ છે શું કરીએ હવે આજે એક તો પેલા મોદી સાહેબ આવ્યા એટલે બધી એમટીએસ બંધ કરી દીધી એમાં લોચા પડી ગયા યાર જબરદસ્ત લોચા પડી ગયા આવું તો ફાઇનલી હું આવી ગયો છું તમને દેખાડું બરાબર જો ગાઈસ ફાઇનલી અમે કાઇટ શોમાં આવી ગયા છીએ દેખાડું તમે જો અહીંયા લખ્યું છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ તો ગાઈસ આજના બ્લોગમાં આટલું જ હવે નેક્સ્ટ બ્લોગમાં હું તમને દેખાડીશ કાઇટ ફેસ્ટિવલ એટલે કાઇટ શો જે છે દેખાડીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી જય મહાકાલ 5 કિલોમીટર ઉપર ત્યાંથી બીજું 5 કિલોમીટર 10 કિલોમીટર ચાલીને આજે આવ્યો છું ને આજે બ્લોગ એડિટ કર્યો છે કાઇટ ફેસ્ટિવલ વાળો બ્લોગ કાલે આવશે ઓકે ચલો બાય